बालकृष्ण लाल की जय। सियावर रामचंद्र भगवान की जय। सनातन धर्म की जय। काल व्याल मुख ग्रास त्रास निर्नाश हेतवे श्रीमद् भागवतम शास्त्रम कलो किरेण भाषितम। सुखदेव मुनि बोल्या, हे राजा डोंगरेजी बापाનું વર્ણન, સુખદેવ મુનિનું વર્ણન, સૂત પુરાણીનું વર્ણન। કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે। કળિયુગમાં કાળ એ અજગરની જેમ મોઢું ફાડીને બેઠો છે। આ જીવ ક્યારેય એના મોઢામાં આવે? કાળ એ અજગરની જેમ મોઢું ફાડીને બેઠો છે। જીવ મારું 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 કરે છે। જીવને યાદ નથી એનું સત્કર્મ શું છે। જીવને યાદ નથી એનામાં મૂળ તત્વ કયું પડ્યું છે। ઠાકોરજી રૂપે, શ્રી લાલજી રૂપે એના આત્મામાં ભગવાન વાસુદેવ બિરાજેલા છે। પરંતુ આ જીવ માયામાં સપડાઈ મારું મારું કરીને અસલને ભૂલીને માયાની પાછળ દોડી રહ્યો છે। જીવ તું ક્યાં દોડી રહ્યો છે? આ કાળ તારી પાછળ પડ્યો છે અને અજગરની જેમ મોઢું ફાડી અને તને ગળી જશે। જીવ તું સંભાળી લે। જીવ તું એ ગતિને સંભાળી લે જે ગતિ ધુંધકારીને મળી હતી। જે ગતિ કેટલાય એવા કર્મો કર્યા હતા, જે કર્મોને લીધે ધુંધકારીને જે ગતિ મળી અને એ ગતિમાંથી આત્મદેવ બ્રાહ્મણના પુત્ર ગોકર્ણ મુનિએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દ્વારા એને મોક્ષ આપ્યો। તો આ જીવ 84 લાખ યોનિમાં ફરતો મનુષ્યોનીમાં આવ્યો છે અને મનુષ્યોનીમાં આવી અને ભગવાનને ગર્ભમાં આપેલું વચન, પોતાની માના ઉદરમાં આપેલું વચન એ જીવ ભૂલી ગયો છે। જીવ એમ વિચારે છે કે મારે અને ભગવાનને શું લેવા દેવા છે? મારે તો બસ મારી સંપત્તિ, મારી માયા, મારી મૂડી। પરંતુ જીવ તને ખબર નથી, જ્યારે ભગવાનનો સંદેશ આવે છે, આખરી સમય આવે છે, ત્યારે જીવને એ સાંભળે છે, વચન સાંભળે છે, મેં કંઈ ના કર્યું, હું ભૂતળ પર આવ્યો, હું ધરતી ધામમાં આવ્યો, ભગવાનને વચન આપીને આવ્યો હતો વાસુદેવને કે જઈને તારું ભજન કરીશ, પણ મારું કરીને એ ભજનને ભૂલી ગયો અને વજન ખૂબ વધાર્યું। ભજન ભૂલી અને મોહમાયાનું વજન વધાર્યું અને વજનનો ભાર તેને લાગવા માંડ્યો। જ્યારે છેલ્લી ઘડી આવે છે ત્યારે માયા હાથ છોડી મૂકે છે અને ભગવાન યાદ આવે છે કે હે વાસુદેવ, મેં કંઈ ના કર્યું અને એ વખતે પસ્તાવો થાય। તો જીવ તું સંભાળી લે। જીવ હજી સમય છે, હજી શરીર સારું છે, હજી મન બુદ્ધિ આપણા વશમાં છે। તો જીવ હરિને ભજી લે, કીર્તારને ભજી લે। આપણી સામે લાલજી મહારાજ બિરાજમાન છે, શ્રી વલ્લભાધીશ, શ્રી વિઠ્ઠલનાથ ગોસાઈ, ચૈતન્ય મહાપ્રભુ, ડોંગરેજી બાપા જેવા મહાન સંતોએ ભગવાનનું અંગૂઠા જેવડું સ્વરૂપ પ્રગટ કરી અને જીવ તને સેવા માટે આપ્યું છે। જીવ તું સેવા કર, ભગવાન ઠાકોરજીની સેવા, ભગવાનનું સ્મરણ, ભગવાન શિવનો અભિષેક, મા જગદંબાનું સ્મરણ સનાતન ધર્મમાં ખૂબ મહત્ત્વ છે। તો જીવ સનાતન ધર્મમાં જન્મ લઈ અને જો ઠાકોરજીની સેવા, ભગવાન શિવનો અભિષેક, મા જગદંબા, મા ગંગા, મા જમના, અયોધ્યા, સરયુ, કાશી, સેદવન રામેશ્વરને જો યાદ ન કર્યા તો તારું જીવન સફળ નથી। તો જીવ તું સંભળી જા,
અને ભગવાનના નામમાં આવી જા. જીવ, તું એક ડગલું માંડીશ તો મારો લાલો 100 ડગલા માંડશે. ત્યારે ફક્ત એક જ ડગલું માંડવાનું છે. મારો ઠાકોરજી 100 ડગલા માંડી અને જેમ સુદામાને મળવા માટે દોડીને પિતાંબરનો છેડો પકડીને જગતનો નાથ આજે દોડી રહ્યો છે. મારો સખા, મારો મિત્ર, મારો સુદામો આવે છે. તો જીવ, તું સુદામા થઈ જા. આ સંપત્તિ, મોહ, માયા ઘણું બધું છે, પણ ભગવાનની આગળ એની કોઈ કિંમત નથી. તારા ભાવની કિંમત છે. ભાવ, ભગવાનને ભાવ વાલો છે. ભાવ સિવાય કોઈ વસ્તુ ભગવાન બિલકુલ ગ્રહણ કરતા નથી. તો ભગવાનના શરણમાં જા અને તું એક ડગલું માંડીશ તો મારો લાલો, મારો ઠાકોરજી 100 ડગલા માંડી અને તને ભેટી પડશે, તને ભેટી પડશે. બાલકૃષ્ણ લાલ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. દારૂસણમાં અમારા ખેતરમાં જાંબુડી નીચે ઠાકોરજી બિરાજેલા છે ને તો ઠાકોરજી શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરી રહ્યા છે. હનુમાનજી મહારાજ, નર્દેશ્વર મહાદેવ, બિલીશ્વર મહાદેવ અને વધવદાસ મહારાજ, અમારા વધવદાસ મહારાજ કથાનું શ્રવણ કરી રહ્યા છે. બાલકૃષ્ણ લાલ કી જય.